ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજીની આજે 8મી પુણ્યતિથિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દાદરા અને નગર હવેલી તથા દમણ દીવ પ્રદેશના અધ્યક્ષ શ્રી મહેશભાઈ અગરિયાજીના માર્ગદર્શન હેઠળ દમણ જિલ્લા ભાજપ દ્વારા પ્રદેશ કાર્યાલય ખાતે સ્વર્ગીય અટલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। દમણ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલજીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં દમણ દીવના પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી બીએમ માછી સહિત પ્રદેશના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, જિલ્લા તથા વિવિધ મોરચાના હોદ્દેદારો તેમજ ભાજપના કાર્યકર્તા ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત સૌએ સ્વર્ગીય અટલજીની છબી પર પુષ્પ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી। વક્તાઓએ અટલજીના રાષ્ટ્રપ્રેમ, લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતા અને તેમના અદ્વિતીય રાજકીય તથા સાહિત્યિક વ્યક્તિત્વને યાદ કરી શાબ્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। સાથે જ તેમના અમર કાવ્યોનું પઠન કરીને કાવ્યાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી। અટલજીનું જીવન અને તેમનું રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે। रार नहीं ठानूंगा, काल के कपाल पर लिखता मिटाता हूँ, गीत नया गाता हूँ। टूटे हुए तारों से फूटे वासंती स्वर, पत्थर की छाती में उग आया नव अंकुर। जरे सब पीले पात, कोयल की कुहुक रात, प्राची में अरुणिमा की रेख देख पाता हूँ, गीत नया गाता हूँ। राजा महक मेरी निराली, रूप मेरा मनमोहक, नाम है मेरा कमल। कीचड़ में पनपू फिर भी पवित्र कहलाऊं, लक्ष्मी जी मुझ पे वास करे मैं कितना पावन कहलाऊं। तन मेरा सीधा सुदौड़, हरदम आकाश को देखे जाऊं, सबको सीधा मार्ग दिखाऊं, लक्ष्य की ओर लेके जाऊं। हिंदू, बौद्ध और जैन धर्म में खासी महंता दर्शाऊं, मैं भारत का राष्ट्र पुष्प होने का गौरव कहलाऊं। मेरे तने हंस हाथियों का प्रिय भोजन कहलाए, सूर्योदय पे खिलूं और सूर्यास्त में मुंद जाऊं। कमल के पत्तों सी आंखों वाली, कमल जैसे हाथों वाली, कमल के आसन वाली, इस तरह मैं लक्ष्मी जी का सौंदर्य दर्शाऊं। मैं पवित्रता का प्रतीक बनूं, मैं राष्ट्रीयता का प्रतीक बनूं, मैं सबका इतना प्रिय बनूं, इसीलिए तो मैं राजा कहलाऊं। धन्यवाद।